टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કર્યા છે। સરકારનો દાવો છે કે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે। સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10મી એપ્રિલથી અમલ થશે। 1 કરોડ સુધીની લોન પર હવે મહત્તમ 5,000 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યુટી લાગશે, જ્યારે બિનખેતીના કિસ્સામાં ખેડૂતોના વર્ષો જૂના રેકોર્ડને ધ્યાન પર લેવાતો હતો, પરંતુ હવે 25 વર્ષ કરતાં જૂના રેકોર્ડને ધ્યાન લેવામાં નહીં આવે। સરકારે લીધેલા નિર્ણયની વાત કરીએ તો આપને બધું સરળતાથી સમજાઈ જશે। વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ ₹200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે। ₹1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ ₹5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે અને 10 કરોડ સુધીની લોન અંગે કરાતા ગીરો ખત પર મહત્તમ 8 લાખના બદલે હવે 15 લાખ ચૂકવવા પડશે, જ્યારે વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ 5,000ની ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। ખેતીની જમીનને બિનખેતી કરવા માટેના હવેથી પ્રીમિયમ નહીં ભરવું પડે। ખેતીની તમામ જૂની શરતની જમીનમાં હવે કોઈ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે। બિનખેતીની પ્રક્રિયામાં જમીન ધારકને જમીનનું મહેસૂલી પ્રમાણપત્ર ઝડપથી મળશે। ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં જ એને મળી જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયોને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે જમીનની ખરીદી, વેચાણ, તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે। બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો પર ઉદ્યોગ, ધંધા, વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરવવાની જરૂર ન રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે તેવો સરકારનો દાવો છે। સરકારનું કહેવું છે કે રોજગારી તથા રાજ્યનો જીડીપી પણ વધશે। નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો અને જમીન ધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે। એટલું જ નહીં, સરકારી કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ પણ મળશે। સરકારની એક સારી વાત, સરકારની એક મોટી જાહેરાત।